જય માતાજી મિત્રો, તો આજે ફરી એકવાર આપણે મહાદેવના દર્શનાર્થે તમને લઈને આવી ગયા છીએ. જે ચોગઠ ઢાળ અને ચમાડીના વચ્ચે ડુંગર આવેલો છે, ત્યાં અહીં મહાદેવ બિરાજમાન છે. થાપનાથ મહાદેવનું મંદિર છે અને ડુંગરા ઉપર નાના મોટા ઘણા બધા મંદિર છે, એના પણ તમને દર્શન કરવાના છીએ અને અહીંની ડુંગરા વિશે થોડી ઘણી વાત તમારી સાથે કરવાના છીએ. તો અત્યારે હું અને આપણે મારા મિત્ર ઉત્સવભાઈ પંડ્યા અમે બંને આવી ગયા છીએ. તો પહેલાં તમને મહાદેવના દર્શન કરાવી દઈએ અને પછી આપણે એના વિશે થોડી ઘણી વાત કરીએ. તો તમે મિત્રો જોઈ શકો છો કેવું સરસ મજાનું મંદિર છે અને એની બાજુમાં જે પર્વત છે, ડુંગર છે, એ ડુંગર ઉપર પણ શિવજીના બે ત્રણ મંદિર આવેલા છે, એમના પણ આપણે તમને દર્શન કરાવી દેવાના છીએ. તો સૌથી પહેલાં તમને આપણે થાપનાથ મહાદેવનું જે મેઇન મંદિર છે ત્યાંના તમને દિવ્ય દર્શન કરાવી દઈએ. તમે જોઈ શકો છો કેવો અદ્ભુત નજારો છે. શિવલિંગની પાછળ જે તમને સિંદૂરથી જે જોવા મળે છે એ દ્રશ્ય, એટલે કે આપણે ક્ષેત્રપાળ દાદાનું એ રીતે બનાવવામાં આવ્યું છે. એ સિંદૂરથી તમને થોડાક નજીકથી દર્શન કરાવી દઈએ. તો મિત્રો, મંદિરની આજુબાજુ બીજા પણ નાના મોટા મંદિર છે, એમના તમને દર્શન કરાવી દઈએ. તો તમે જોઈ શકો છો મહાકાળી માતાજીની મૂર્તિ છે અને બાજુમાં હજી મહાલક્ષ્મી માની મૂર્તિ છે, એમના પણ તમને થોડા નજીકથી દર્શન કરાવી દઈએ. અને પછી સરસ્વતી મા છે, અંબાજી માતાની મૂર્તિ છે, બંને સાથે મૂર્તિ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો, નીચે જે માતાજીના મંદિર હતા, મહાદેવનું જે મંદિર હતું, એમના દર્શન તો તમને કરાવી દીધા. હવે અમે જઈ રહ્યા છીએ અત્યારે ડુંગરની ઉપર જઈ રહ્યા છીએ, જ્યાં એક બે નાના મોટા મંદિર છે, એમના પણ તમને દર્શન કરાવી દઈએ. ડુંગરનો નજારો તો એવો છે ને કે મને તો એમ લાગે છે કે હું જુનાગઢનો ડુંગર ચડી રહ્યો છું. તમે ખાલી નજારો જુઓ ડુંગરનો, એમ જ લાગે કે આપણે અત્યારે જુનાગઢના ડુંગર ઉપર છીએ અને જુનાગઢનો ડુંગર ચડી રહ્યા છીએ. તો હવે તમને ઉપર જઈને દર્શન કરાવી દઈએ અને ત્યાંથી આપણે નજારો થોડોક તમને બતાવીએ. તો મિત્રો, ફાઇનલી આપણે ડુંગર ચડી ગયા અને હવે તમે જોઈ શકો છો અહીંયા એક આપણે મહાદેવનું મંદિર છે, તમને દર્શન પહેલાં કરાવી દઈએ. હજી એક બે મંદિર છે, એક સામે છે અને એક સામે છે, એના પણ તમને દર્શન કરાવી દઈએ અને ડુંગર ઉપરથી થોડો ઘણો નીચેનો નજારો તમને બતાવી દઈએ. અને હવે તમને બીજા મંદિરના દર્શન કરાવી દઈએ. અને તમને જે શિવલિંગ દેખાય છે આ ડુંગર ઉપર, ત્રણ શિવલિંગ, એ ત્રણ શિવલિંગ સ્વયંભૂ રીતે પ્રગટ થયેલી છે. તો તમે દિવ્ય દર્શન કરી શકો છો. તો મિત્રો, અહીંયા જે ત્રણ મંદિર હતા એ ભોળાનાથ મહાદેવના મંદિર જ છે. તમે મહાદેવના અલગ અલગ ત્રણ સ્વરૂપના દર્શન કરી શકો છો. તો મિત્રો, આપણે ત્રણેય મંદિરના દર્શન કરી લીધા અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કંઈ કામ ચાલી રહ્યું છે, પણ મને ખબર નથી શેનું કામ છે. અને તમે ખાલી નજારો જુઓ ઉપરથી, અદ્ભુત નજારો છે આખો. હજી પેલી સાઈડથી પણ તમને બતાવી દઉં. અને તમે આ બાજુ નજારો જોઈ શકો છો. આ સામે જે ગામ છે એ ચોગઠ ગામ છે અને ત્યાં પણ 3-4 ડુંગરા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો, જે આ ડુંગર ઉપર શાંતિ અનુભવાય છે ને, એકદમ મજા આવી જાય. અને પવન તમે જોઈ શકો છો. અમે જ્યારે ડુંગર ચડતા હતા ને ત્યારે પરસેવેથી રેપઝેપ થઈ ગયા હતા અને અત્યારે અહીંયા ઉપર આવ્યા ને પવનથી આખા મજા આવી ગઈ. ઘડીક તો મને એમ થઈ ગયું કે અહીંને આપણે એકાદું મકાન બનાવીને રહેવાની જરૂર છે. કેમ બાપુ? નજારો આ એક નંબર છે મિત્રો, આવા જેવું છે અહીંયા. ચોમાસામાં જ ખાસ આવો વરસાદમાં ગિરનારનો અનુભવ થાય છે. હા, 100%. તો મિત્રો, હું તો એમ કહું છું કે તમારી પાસે કદાચ ગિરનાર જવાનો ટાઈમ ન હોય તો એકવાર તમે થાપનાથ મહાદેવ આ ડુંગરાની તમે મુલાકાત લ્યો એટલે તમને એકદમ ગિરનાર જેવો અનુભવ થાય છે. તો મિત્રો, અત્યારે આપણે ડુંગર ઉપરથી મંદિરના દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને હવે આપણે થાપનાથ મહાદેવ મંદિરના અને ડુંગર વિશે આપણે અહીંના પૂજારી શ્રી પાસેથી થોડું ઘણું જાણશું. બોલો. ઓમ નમઃ શિવાય. જય થાપનાથ મહાદેવ. થાપનાથ મહાદેવ એટલે આપણે જો આમાં શાસ્ત્રોની વાત કરીએ તો 4 વેદ છે આપણા શાસ્ત્રોમાં. હિન્દુ ધર્મગ્રંથોમાં, આપણા શાસ્ત્રોમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. એમાં ઋગ્વેદમાં જો ગણો તો પ્રથમ આપણે જે ગિરનાર છે જૂનાગઢમાં, જે આપણે અત્યારે હાલની અંદર ગિરનાર પર્વત છે,
એ ગિરનારનું મહત્ત્વ એટલું જ આપણે આ થાપનાથ મહાદેવ કે જે થાપનાથ મહાદેવ એટલે આ થાપનાથ ડુંગર છે અને થાપનાથ મહાદેવ એટલે નવનાથ, જે નવનાથ થઈ ગયા, પછી 84 સિદ્ધ પુરુષ થઈ ગયા આપણા શાસ્ત્રોમાં, અને 33 કોટી દેવતા થઈ ગયા. એના આગેવાન જો ગણો તો આજે આપણે સિંદૂરવાળા છે એ ક્ષેત્રપાળ દાદા છે. ક્ષેત્રપાળ દાદા જે નવનાથ, 84 સિદ્ધો અને 33 કોટી દેવતાના આગેવાન ક્ષેત્રપાળ દાદા છે. એમ આ થાપનાથ મહાદેવ કે જે નીચે તમે જુઓ તો લિંગ છે, આપણે જે સ્વયંભૂ લિંગ છે થાપનાથ મહાદેવ. તો આનું અહીંયા જે વર્ષો પહેલાં જે આપણે કે જે દેવતાઓએ સ્વયંભૂ સ્થાપના કરેલી થાપનાથ મહાદેવ એટલે થાપનાથ મહાદેવ કેરાણા. અને આપણે જે ત્રિશૂળ છે તે આપણે જે માતાજીનું ત્રિશૂળ છે અંદર તમે જુઓ તો એ 64 જોગણી જે આપણે દેવી ભાગવત જે દેવી પુરાણોમાં 64 જોગણીનું જે આપણે માતાજી આવે ટૂંકમાં મહાકાળી માં, મેરડી માં, મહાલક્ષ્મી માં, સરસ્વતી માતા, એમાં 64 જોગણીનું એક આશીર્વાદ રૂપે આ ત્રિશૂળ છે. થાપનાથ મહાદેવ આવું સ્વયંભૂ અને પ્રાચીન તીર્થ છે. એટલે ડુંગર ઉપર તે અમારે 3 મંદિર છે, 3 મોટી મોટી લિંગ છે, એ પણ સ્વયંભૂ છે. આ કોઈ પ્રતિષ્ઠિત નથી. આ મંદિર હતું જૂનું, વર્ષો પહેલાં નાનું મંદિર હતું. અને આજે અમારે આ પરિવાર દ્વારા અમે લગભગ 7મી 8મી પેઢી પરિવાર દ્વારા છીએ. અને અમારા બાપુજી મોહનસિંહ કૈલાસવાસી પ્રવીણગીરી બાપુ જે 2021માં કૈલાસવાસ થઈ ગયા. તો અહીંયા થાપનાથ મહાદેવે એમણે ખૂબ અહીંયા મહારુદ્ર યજ્ઞ થયેલા, પછી અતિ મહારુદ્ર યજ્ઞ કે જે આપણે 51 કુંડ યજ્ઞ આવે, કે જે અતિ મહારુદ્ર યજ્ઞ પછી જો મોટો કોઈ યજ્ઞ હોય તો એ લક્ષચંડી યજ્ઞ છે કે જેમાં 1000 કે 1100 1000 ઉપર કુંડ બનાવવા પડે. એમાં એની પહેલાં જો યજ્ઞોની યાદી ઓલું કરીએ યાદી તો આપણે અતિ મહારુદ્ર યજ્ઞ તો 2005ની સાલમાં અમારા બાપુજીએ કરેલો. અને આ જગ્યા લગભગ અમારે 10 તો મહારુદ્ર યજ્ઞ થયેલા છે અને અતિ મહારુદ્ર યજ્ઞ એવા અમારે બહુ શુભ કાર્યો આ થાપનાથ મહાદેવની જગ્યામાં થયેલા છે. અને હાલના સમયમાં પણ તમે જો યજ્ઞો કરો તો યજ્ઞનો પ્રભાવ કે જે દેવતાઓ હાજર રહે એટલો આ યજ્ઞનો આ કળીકાળમાં એનો પ્રભાવ હોય, એટલે એટલો આ યજ્ઞનો પ્રતાપ છે આ જગ્યામાં. અને અમારા બાપુના આશીર્વાદ છે. અને આ થાપનાથ મહાદેવમાં મંદિરે શ્રાવણ મહિનામાં મહારુદ્ર યજ્ઞ થશે, પછી હોમાત્મક યજ્ઞ લઘુરુદ્ર યજ્ઞ થશે. આમાં લઘુરુદ્ર યજ્ઞ એટલે પાઠાત્મક કે જે આપણે રુદ્રી આવે એવી મહાદેવની પૂજા. એમ તમે 11 વખત રુદ્રીના પાઠ કરો તો લઘુરુદ્ર થાય, અને 11 વખત લઘુરુદ્ર કરો તો મહારુદ્ર થાય, અને 11 વખત મહારુદ્રના પાઠ કરો તો અતિ મહારુદ્ર થાય, અને 11 વખત અતિ મહારુદ્રના તમે હોમાત્મક પાઠ કરો તો મોટો લક્ષચંડી યજ્ઞ થાય. એટલે એવો લક્ષચંડી યજ્ઞ એ અમારે અહીંયા કરવાની ઈચ્છા છે, કે અતિ મહારુદ્ર યજ્ઞ કરવાની ઈચ્છા છે. પણ હવે જેવો થાપનાથ દાદાનો આદેશ થશે અને આદેશ એ પ્રવીણગીરી બાપુના આશીર્વાદ અને થાપનાથ દાદા અમારી ઈચ્છા પૂરી કરશે. અને થાપનાથ મહાદેવના તમારા સર્વ પરિવાર ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ રહે. સર્વ સુખીના સંતુ, સર્વ સંતુ નિરામયા, સર્વ પધારી ભક્તંતુ માં સચિ દુઃખ ભાગવતે. ઓમ શાંતિ, ઓમ નમઃ શિવાય. તમારા સબસ્ક્રાઈબરને તમારું નામ જણાવશો? મારું નામ મહંશ્રી ગૌતમગીરી પ્રવીણગીરી ગોસ્વામી, થાપનાથ મહાદેવ મંદિર. તો પૂજારી શ્રી આપણને ઘણી બધી જાણકારી આપી, એ બદલ એમનો આભાર. તો મિત્રો, તમને થાપનાથ મહાદેવના દર્શન કરીને કેવો અનુભવ થયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હું તો તમને એમ કહું છું કે એકવાર તમારે થાપનાથ મહાદેવના દર્શનાર્થે જરૂર જવું જ જોઈએ એમ. અને આમે હવે શ્રાવણ માસ તો આવી જ રહ્યો છે, તો તમે શ્રાવણ માસમાં જાઓ તો તમને વધારે લાભ થશે. કેમ કે શ્રાવણ માસમાં મહાદેવને આમ અલગ અલગ રીતે શણગારવામાં આવે છે અને આખો અદ્ભુત નજારો તમને જોવા મળશે. અને બીજું કે તમે જ્યારે થાપનાથ મહાદેવનો જે ડુંગર છે ચડશો તો તમને એમ જ લાગશે કે હું જૂનાગઢનો ગીરના ડુંગર ચડી રહ્યો છું, એવો જ તમને અનુભવ થશે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. આવા જ મજેદાર અને ગુજરાતના તમામ ધાર્મિક સ્થળના દર્શન કરવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેન્સને સબસ્ક્રાઈબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના ઉપર બનાવવામાં આવે એ પણ કોમેન્ટમાં જણાવજો. મળીએ નેક્સ્ટ મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.